અમરેલી જિલ્લાના ધારીની જનતા માટે રાહતના સમાચાર આવ્યા છે। ધારી રેલવે સુવિધા છેલ્લા ઘણા સમયથી બંધ હતી। સ્થાનિકો, વેપારીઓ અને વિદ્યાર્થીઓને અપડાઉન કરવામાં ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। ત્યારે આ રેલવે સુવિધા પુનઃ શરૂ કરવા માટે સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય જેવી કાકડિયા અને ધારી શહેરની સામાજિક સંસ્થા બજરંગ રૂપ અને સ્થાનિકોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા આખરે રેલવે વિભાગ દ્વારા ચલાલાથી લઈને જૂનાગઢ સુધી અને ચલાલાથી લઈને સોમનાથ સુધી મીટર ગેજ રેલવે શરૂ કરવા માટે કામગીરી શરૂ કરી છે। જે કામગીરી મુજબ પ્રથમ રેલવે ટ્રેકનું મેન્ટેનન્સ હાથ ધરવામાં આવ્યું હતું। આધારભૂત વર્તુળોમાંથી માહિતી મળતી પ્રમાણે ટૂંક સમયમાં ફરી રેલવે સુવિધા ધારી ખાતે શરૂ થઈ જશે। રેલવે સુવિધા શરૂ થવાની વાત સાંભળીને લોકોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે। ધારી રેલવે સ્ટેશનની અંદર અને આગળના બધા સ્ટેશનની અંદર રેલવેનું મેન્ટેનન્સનું કામ શરૂ છે, જેથી કરીને યાત્રીઓને અને અહીંની પબ્લિકને ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે કે જેમ બને એમ ઝડપી શરૂ થાય એવી। હાલો, હું ધારી રહું છું। ધારીની બાજુ સ્ટેશનની બાજુમાં જ મારું મકાન છે। જનતાને ખાસ ખબર કે ટૂંક સમયમાં ટ્રેન શરૂ થશે, અત્યારે કામ ચાલી રહ્યું છે। ધારી રેલવે સ્ટેશનને જે ટ્રેન બંધ થયેલી હતી ખીજડીયા અમરેલી, જે એ આગામી દિવસોમાં ફરી ચાલુ થવા જઈ રહી છે, ત્યારે સ્થાનિકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળે છે। જે થોડીક રોડની આ મેન્ટેનન્સ ખર્ચ માટે રેલવે પાટાના એમના માટે આ કામગીરી બંધ કરવામાં આવેલ હતી। ફરી આપણા ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીના પ્રયત્નોથી આ રેલવે ફરી ચાલુ થવા જઈ રહી છે, ત્યારે ધારી ચલાળાથી અમરેલી અને વેરાવળ સોમનાથ જે પ્રવાસી જવા જઈ રહ્યા છે, ત્યારે એમને પણ આ આનંદનો લાભ મળશે। સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।